મોર્નિંગ, જય માતાજી મિત્રોના વિડીયોમાં તમારું સ્વાગત છે. તમારા બીટુ જાગી ગયો છે વહેલા વહેલા. મારા છોકરો જાગી ગયો છે. કે બેટા ગુડ મોર્નિંગ કે રે અલ્યા ગાઈસ માં બીટુ વહેલા વહેલા ભોય પડ્યા. બોતા તાબો નહીં તાબો એ તો ગાઈસ માં બીટુ ઊભો થઈ ગયો છે. તો જો ગાઈસ સવાર મમ્મીને ચાલ લઈને આવી ગયો હો. હવે લાઈટ જઈએ ગાઈસ અને મમ્મીને હવે તૈયાર થાય છે ગાઈસ. ઘેર જવાનું છે તે પપ્પા મને થવાનું નહીં. પપ્પાને ગાઈસ નાહવાનું છે, મમ્મીને નાહવાનું છે. નેતી નાવા જઈ હું નહીં જઈ તો ગાઈસ તૈયાર થઈ ગઈ. હવે જો ગાઈસ બધા તૈયાર થઈ બધા ઘેર જતા રહ્યા. હું એકલી બાકી હું હવે જઉં છું. મારા પપ્પા મેકવા જાય મમ્મી ના આવે એટલે હું જઉં. ગાઈસ કપડાં વપડા બધા ધોઈ ગયો અને હવે જઈએ આપણે પણ ઘરે. અને મારા ભાઈ આવો હો, મારા ભાઈને ઘેર આવવાનું હો. મારા ભાઈ આવશે કે હું ઘેર જઉં. મારા ભાઈ લેવા આવ્યો છે અને હું જઉં ઘેર આવે. જો ગાઈસ હવે ઘરે જઉં છું હું હેડી અને મારા ભાઈ લેવા આવ્યો છે તો જઈએ ઘેર જઈને મળીએ ગાઈસ. જો ગાઈસ અમે ઘરે આવી ગયો છીએ. નો બીટુ રમે અને હેતીમાં થોડાવે હ અને અમારો પપિયા તો આવ્યો છે અને પૂજા જઈએ પૂજી જાય. તો ગાઈસ જો આજ તો અમે જેમ સારે કહેતા હતા મહેમાન આવવાનો તો તો ગાઈસ અમારા પૂજાનો આજ ચલ્લો કરવાનો એટલે એની હો ગઈ હ. તો જો ગાઈસ અમારા પૂજા તૈયાર થાય હ. જો તો ગાઈસ એનો લુક કહેજો કેવો લાગે હ. જો તૈયાર થવાનું બાકી હ. તેમાં પૂજી તો બહુ ખુશ ખુશ. ગાઈસ જાનકી તૈયાર થઈને આવી જઈએ. ઓહો ચમ તૈયાર થઈ જાનકી તું? હા પૂજા ફેરીનું હું આજ હગઈ પૂજા ફેરી. હા તૈયાર થઈ તું આવી તે. ચલો ગાઈસ જાનકી મસ્ત તૈયાર થઈ પહેરી થઈ પૂજા વેકન તૈયાર થાય. અને એક પિક્ચર હો ગયા. ચા મિત્ર બદલ ઉપર થાય કે ને ઉપર કહું હાડ લગાવ બી દે 200 કિલોમાં જાય લગાવ કારણ કે તમારા મન જો એમાં ભભી બેઠીને શરમ આવે. એનામાં કે કરા વ્લોગ બનાવ પણ જ્યાં વ્લોગ બનાવે ત્યાં શરમ આવે યાર. જો ગાઈસ મહેમાન બધા આવી ગયો. અડધો આયા ને અડધો બાકી હ. અસુરા બેકમ ફોન જોવી. હાય તો કો અંચા બેકમ બેઠો અને પૂજા તૈયાર થાય. જો તૈયાર થઈ જઈ ખાલી માથું અમુક કરો પરાય કાલ ગોમાં વાળું ભભી કે બરા પછી આમાં કે હું લાલાલ કર નાખું કે હું હો તમારા વાહન લાલાલ કર નાખું કે પુરાપા અમે ગલ્લે જો પૂજા માં થોડા કે તુલા પૂજા ચાલો ને કે આ કે તા મને પેલું કરો એની તો ગોળ ગોળ પે પર ગોળ કર દે ઓ ઇન કે આ જોઈ મેલી છે કે जगदीश जी आया हाली जगदीश जी हसमुख जी नहीं आया चम ये अमीना अमी चली रजा ऊपर गेला नहीं अंक अकलो ए किटा ए किट्टू आयो ओसो आ वने तो मासी खोड़ा बेहू अन भयान मासी खोड़ा बेहू अन भयान मारू नहीं आवडे तो जो गैस पूजा ना हगे ની ફૂલ તૈયારીઓ ચાલુ હો ને કે બધા મહેમાન આવી ગયો. બહુ જ મહેમાન એટલે બહુ જ મહેમાન આવ્યા હોય કારણ રમ રમ કરી મારા માસી અંગણા બધા બહેરા બેઠો અને એક રસોડું ચાલુ હોય. પાપડ પૂરીઓ ફૂલ બધું થઈ ગયું ને અડધું થવાનું બાકી હોય. ગાઈસ મહેમાન આવ્યા જો હગે એની ફૂલ તૈયારીઓ ચાલુ હોય અને કંઈ બધા ઘરમાં બધા બેઠા પૂજા તૈયાર થઈને બેઠી. તો જો ગાઈસ મહેમાન બધા આવી ગયો. ખાસ શો આયા બધા जानकी उठी ए जानकी तो जो गए साइकिल तैयार करी
તો જો ગઈ જગદીશજી અમારા આયા હું અમે રાખો તો કેમેરામાં આવો જગદીશજી તો જો ગાઈસ માં પૂજા ચોલા વિધિ ચાલુ કરી ચોલા વિધિ પતી જશે ને હવે જમવાનું ચાલુ કરવાનું હોય બધા મહેમાન હવે ખાવા બેસું જોવા પૂજા તો ગઈ શરૂમાં તો ગઈશમાં કાચીને બોલશી કહું બોલ બોલ કરે ખબર નહીં પછી કે કરે છે માસી આવ્યા હવે મમ્મી લઈને આવી છે આવો માસી સુટા જો ગઈશ ખાવા પીવાનું ચાલુ થઈ ગયું છે બધા બેરે જમવા બેસી જશે બારે બધા ખાવા બેસી ગયો બાર જગ્યા નહીં એટલે બધા ઘરમાં બેઠા હોઈએ તો મારા જગદીશજી બેસી ગયા બુની કાજલ આમાં બિટ્ટુ એ ગઈશ અને અહીંયામાં બારેમાં ભાભી બધા બેઠો ખાવા આવીએ રોનક બધા તો ગઈશ અમે ખાઈ લઈએ પછી મળીએ જો ગઈશ બધા ખાવા બેસી જઈએ વૈકણ પૂજાએ બેસી જઈએ અને એકન જાનકી બેઠી ચમ રોતી હતી તો જો ગઈશ ખાવા પીવા બધું થઈ ગયું એક બધું બેઠામાં મમ્મીને અને એક કાજલ મિત્તલ ને શીતલ ઊભી બેઠા બધા અને ગઈશ તમે ચારે બુનો એકણ ઊભી રહી અને અહીંયા બીજા એક કચરો વાળો બધા ખાવા પીવા બધું થઈ ગયું બધા બારે જો તો જો ગાઈસ બધું હગે વગે બધી પતી જઈએ મારા ભાઈ મારા કાકા બધા મંડપ છોડે અને મારા ભાઈને હવે હેડવાની તૈયારી કરી ગેસ બધા મહેમાન જતો રહે બધા એક બધા સોળો મંડપ હવે હવાનું બધું વસ્તુ હવાના ઘરે કરી ચકન ગેસ ચોળી જોજો આમ ગાય જેટલો વધી ગયો ને આવ્યો હું એના ખભે આવતી નહીં એટલે ગેસ સોળી મંડપ હમું કરે હવાનું કામ કાચ ગેસ આવ્યો એમાં ભણ્યું હોય રીતું સૌથી મોટો ભણ્યો હો આરીમાં મોટી બૂન સૌથી મોટીમાં બૂન અને એનો ભણ્યો હો અને એ ભણતા જ ભણી આરી ભણી સૌથીમાં મોટી બૂન એ ભણ્યો ને ભણી શીતલ આવી હતી ને એના બે ભણ્યા અને ત્રીજી મિત્તલ ને બિટ્ટુ એના અને અમારી ભત્રીજી જાનકુડી હું તો તમે ઓળખતો જ હશે વ્લોગમાં દરરોજ આવે જ છે તો ભૂતરેન ગેસ બધા મહેમાન જોઈ રહીએ છીએ અને પીંછો અમારે બધા ગેસ સાથે ભેગા થઈને બાજ કરતો આખો મસ્તી એવી કરે બાજ એટલો આવી બસ હોય છે ત્યાં બોલાવો તો ગેસ બધા હવાનું કામ કરી હવે અમારા ઘરમાં બધું મસ્ત કામ ચોખ્ખું કરી દીધું અમે ગેસ અમે ખેતરમાં હેડ્યો
તમારી તું બેસી ગયા હે મારા પપ્પા તો ગેસ ગાડી ચલવો તને જુઓ કાજલ બુની મારી મમ્મી ચલો બસ અમે ઘરે પહોંચી જઈએ છીએ અને અમે કાજલ લવ પીઝા અને મારા રીત્યો રહ્યો ને ગાડીમાં જ બેઠેલા ઘેરથી લાવ્યા ગાઈસ કપડો બપડો એ ગાઢ હશે અને મમ્મા ઘેરથી લાવ્યા તો રોપ ત્યાં પપ્પા લાવે છે જો હવે જો ગઈશ અહીંયા જાનકી રમાણામાં બીટુના અને આમાં બુની રમસ આમાં જગદીશજી બેઠા અહીંયા ગલકા ઓ ગલકા હસદે એ ગલકા તો ગઈશ અમારે ને ઇંગ્લિશ બોલો ગુજરાતી નહીં પણ ઇંગ્લિશ બોલો કેટલા વરની હે રે 4 વરની ગઈશ અને ઇંગ્લિશ બોલો ગુજરાતી તો નહીં પણ ઇંગ્લિશ બોલો જાનકી તમે તો ખેતર આવ્યો આજ ન લુકો તમે ગાડી દીધો ચમીમ ચમ તે ગાડી દીધો ચમીમ તો ગઈશ તમે બીટુ અહીંયા રમો ગાઈસ બીટુ આજ તો હું લાવ્યો જાનકી બતાવજે બીટુ હું લઈને આવ્યો આજ બતાવજે બીટુ લાવ્યો બતાવજે ઊંચો કરજે પોપટ જો ગાઈસ બીટુમાં પોપટ લાવી દીધો આમ કરજે બતાવજે તો જો ગાઈસ તમારા બીટુ પોપટ લાવ્યો મારા કાકા ઘેરથી ઘેર જતા ને તેમાં ભાઈએ બી આપણે જોયો તો પાવાગઢ તે લાવ્યો હતો તેમાં બીટુ મીકર લઈ જઈને તે લઈ લીધો હંગાથી તે એમાં કાકી કે લઈ જા તે ગાઈસમાં બીટુ બહુ ફોનમાં તોતા જો કરતો હતો ને તે રડો તોતા આવી ગયો મીઠું મીઠું मैं तोता हरे रंग का हो दिखता चांद मेरी लाल रंग की मिठू मिठू मैं करता मिठू मिठू कहते तो गई सावा तो કેટલો ટબો લાવીએ પણ રમતો નહીં બે દારામાં પછી નાઈ દે ખર્ચો કરીને શું કરવાનું ગઈ તમારી એથી કચરો વાળો છો આવી ગયો બધા ગયા શીતળમાં બુડીમાં રમી રહ્યો છે આટલા તો ગઈશ હું કૂવા પર આવીશું એમાં કાંઈ વાની કહું કોળી હા ફોજ ગઈશું મસ્ત તો ગઈશ બધા મહેમાન આવ્યા હતા બધી ફોજ ગઈશ બધા મેણી ગયો હા જોજો ગઈશ આમાં કાજલ બે ગયો ઉપર બુની આવું ખાય ગલકા કાકડી હલી કાકડી ખાઓ કે કાકડી શું ખાયા કાકડી ગઈ તમારા ઇંગ્લિશ બોલો હા ગુજરાતી બોલતા આવડતું નહીં એટલે મને અમારે ગુજરાતી બોલતો શીખવાડવાનું ઇંગ્લિશ મરાઠી ને એવું બોલો ગાઈસ બધું કેવું ખેતરમાં લીલું લીલું ગયું બીક લાગે ને એવું છે અને આવડી મોટી ગાઈસ વાબલી એમ પણ વાબલી નહીં આવતી નીલેશ ઘેરથી આવી ગયો ખેતરમાં હવે તો સુરતથી સવારી ઘરે આવ્યો છે સુરતથી આવ્યો તો ગાઈસ અમારો કચરો છે ને સુરતથી ઘેર આવે સ્પેશિયલ એટલે પાછા ઘેર કાકા ભાવ ફોન આવ્યો કોકનો અને તો જો ગાઈસ માં માસી નોંગ ખટી આપો છે તો સુરતથી એમાં ભાઈ આવ્યા હતા ને તે નોંગ ખટી લાવ્યા તો તે આપો જો ગાઈસ ખાઈ લો કાજુ વાળી પાછી જો તો જો ગાઈસ એથી અહીંયા રોટલી ખાવા બેઠી છે બાબા પીંગે ઘેર થાકીને બેઠો અને ખાવો છો આ ખુરશી બેહો તો બે લઈ જવું તો કંજો ખાવાનું થાય એટલે ખાઈ લેવાનું તો જો ગાઈસ અહીંયા ટાઈમ પાસ કરી રહ્યો બધો કચરો સુરત થી આવ્યો ચકુન ભાભી નીતિન ઘણી વાતો કરો ખબર કઈ કુમતાજી બાસ્કીનો છોકરો આવ્યો ને નબીક નો છોકરી નહીં કરણ ને સોરી બે ભાઈઓ સોરીઓ આવી બે ભાઈઓ છોકરો આવ્યો ને એક વાઘુવા જબ્બર કોમેડી વાઘુ જબ્બર ફૂમતાની કોમેડી હારી હા ફૂમતા અને કોમેડી હારી રંગ જો મે તો સમજોગે જો બંકાની એન્ટ્રી થાય ને તો આખો માહોલ જો ઓય ઈકા ગાડી પહેલા બેહો ને એટલે પેલા એનું ગીત આગળ પાછું લાગે વાત ખાવા પીવાનું થઈ ગયું છે અને આજે મારા ભાભી મારા ભાઈ મારા માસી બધા મારા બુનને બધા બેઠો છે અને આટલા ગેસ પથારી કરી નાખી છે જો આ તો મારા બુનની બધાની પથારી કરી દીધી છે ગેસ આ તો
બહુ થાક્યો અહીં અળિયો કરીને એટલે ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું છે અને આમાં કાજલ ઊંઘવાવાળી કરે છે અને ઇવન પોણી બાને ઊંઘાડો જો આમાં પોણી બારે મમ્મી ટેબલ પર ચાલુ કરે છે ગાઈસ મારા ભાભી આ તો આવ્યો હ ગગીરા ખાઈ એથી હવે બેગી છે તો ગાઈસ વિડીયોને આપણે આપીશું એન્ડ ગુડ નાઇટ જય માતાજી મિત્તલ ફેમિલી વ્લોગમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો